અસર ટાટા પાવરના ચાર્ટ્સ પર નજર કરી લો. નંબર્સ આવ્યા છે અને નંબર્સનું રિએક્શન આજે સ્ટોક આપવાનો છે. સેટલ નથી થયા હજુ પણ તેમ છતાં પણ કંઈક રિએક્શન આવશે ટાટા પાવરમાં. નંબર્સ એકંદરે સારા છે, નફો થોડો ઘટ્યો પણ બાકી બધા નંબર્સ બહુ સારા છે. પ્લસ અમુક નવા એક્વિઝિશન પણ તેમણે કર્યા છે જેને લઈને પણ અહીંયા સમાચારો સામે આવી રહ્યા છે. તો એક પોઝિટિવ રિએક્શન આવી શકે. 10 અને 50 દિવસની મૂવિંગ એવરેજના કન્જંક્શનની વચ્ચે ફસાયેલો છે. રેન્જ બ્રેકઆઉટ કોઈ આવવાના ચાન્સ ખરા સર ટાટા પાવરમાં? ટાટા પાવરનો ઓવરઓલ સેટઅપ ડેફિનેટલી પોઝિટિવ છે અને ગઈકાલે આ સ્ટોકની 20 અને 34 દિવસની બે મૂવિંગ એવરેજ ટેસ્ટ થઈ છે. એટલે ગઈકાલના જે લો છે એ આગળના શોર્ટ ટર્મ ટ્રેન્ડ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે અને ઓવરઓલ સેટઅપને જોતા આપણે આ 430ના જે ગઈકાલના બોટમ છે એને ધ્યાનમાં રાખીને લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ આપીશું. અને ઓન ધ હાયર સાઇડ આર્લી ચાર્ટ્સ પર એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ જરૂર છે જ્યાંથી આ સ્ટોક ગઈકાલે પણ પાછો ફર્યો હતો અને એ લેવલ 451નું છે. 451ની ઉપર ચાલે છે તો પછી 471 સુધી બહુ ઝડપથી આગળ વધી શકે અને ઓવરઓલ સેટઅપને જોતા 471નો ક્રોસ ઓવર થાય છે તો 500 રૂપિયાના નેક્સ્ટ મેજર ટાર્ગેટ તરફ પણ સ્ટોક આગળ વધી શકે. તો ઓવરઓલ બાયસ 430ના સ્ટોપ લોસ સાથે પોઝિટિવ રાખીશું. 451ની ઉપર ફ્રેશ લોંગ એડ કરીશું. 451 ઉપર પછી નવા લોંગ જવાની સલાહ. ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર નજર રાખો. લેવલ્સ ખાસ મહત્વપૂર્ણ 451ના બનતા જોવા મળી રહ્યા છે. ફોકસ રહેશે.